મિત્રો હું તમને આજે લઈ જવા માંગુ છું સિદ્ધપુર, જે ગુજરાતનું કાશી પણ કહેવામાં આવે છે. ત્યાં હું તમને અલગ અલગ લોકેશન તમને બતાવીશ જે તમને જોયા નહીં હોય. અને અમારા વિડીયોને તમે એન્ડ સુધી તમે બનાવી લેજો. અને અમારા શોર્ટ વિડીયો પણ આવશે, તમે જઈને જોઈ લેજો. મસ્ત સરસ મજાના છે. અને બ્લોગમાં એન્ડ સુધી તમે બનાવી લેજો. હું તમને સરસ મજાના એવા લોકેશન પણ બતાવી દઈશ અને તમને સરસ મજાના દર્શન પણ કરાવી દઈશ. આપણે જઈએ હવે સિદ્ધપુર. તો આપણું પહેલું લોકેશન હતું માતૃગોયા, જે ગુજરાતનું કાશી પણ કહેવામાં આવે છે. એટલે ગુજરાતના ખૂણા ખૂણામાંથી આટલા બધા શોધ કરવા માટે આવે છે. જે સામે જે તમે જોઈ રહ્યા છો એ માતૃગોયા. આપણે હવે એકણ અંદર જવાનું, તમને પણ સરસ મજાનું દેખાડી દઈશ. તો ફાઇનલી માતૃગોયા આવીએ ને આટલે જઈને અંદર જઈએ. હવે સરસ મજાના તમને દર્શન પણ કરાવી દઈશ. અને આટલે પહેલાં તો એન્ટ્રી પાડી દેવાની કે અંદર જવાની એન્ટ્રી ફી નહીં, કશું ફ્રીમાં જ છે, પણ એન્ટ્રી પાડી દેવાની, આવી ગયા નહીં. હવે આપણે એન્ટ્રી પાડીને આવી ગયા છીએ અંદર સરસ મજાનું ફરવાનું જોવા લાયક. બીજું તો ઉપર છે સરસ મજાનું બિંદુ સરોવર છે. ગાઈસ તમે કોઈક દિવસ આવો આટલી સરસ એટલો સરસ મજાનો બગીચો બનાવેલો, ફરવા લાયકની બધી ઘણી બધી પબ્લિક આવે છે ફરવા. એટલે તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો બગીચો. એટલે સરસ મજાનું એવો ઇતિહાસ લખેલો છે અને સરસ મજાનો આટલા કુંડ આવેલો છે. અને આ કુંડનો ઇતિહાસ એ છે કે ગુજરાતનું કાશી એટલે આપણે સરસ્વતી નદી કિનારે વસેલું આપણું સિદ્ધપુર માતૃગયા તરીકે ઓળખાય છે. ભારતના ખૂણે ખૂણેથી આટલે બધા વ્યક્તિઓ સ્વાદ કરવા માટે આવે છે. કહેવાય છે કે ઋષિ જતીજીએ ઇન્દ્રને વધ કરવા માટે આટલે હાડકા અર્પણ કરવામાં આવ્યા હતા. સોમનાથ આક્રમણ વખતે મોહમ્મદ ગુરિયાએ શહેરનો નાશ કરીને હજારો લોકોને માર્યા પછી ત્યારબાદ અહીંના લોકો ધર્મ બદલાવા કરતા પોતાનો જીવ આલવા અર્પણ થઈ ગયા હતા. અહીંનું પૂરું નામ ભરે છે રુદ્ર મહાલય. રુદ્ર મહાલય પણ સરસ મજાનું તમને દેખાડી દઈશું. આ કુંડના બાજુમાં એવા ઘણા બધા નાના મોટા મંદિરો સરસ મજાના છે. શિવલિંગો પણ ઘણી બધી છે. જ્યાં ઘણા બધા એવા મંદિર છે જે બંધ કરવામાં પણ આવેલા છે. કીર્તિ તોરણ લે ભાઈ, અમારો ભાઈ આવી ગયો છે સરસ મજાનો શૂટિંગ માટે. અમારો માણસ સારું છે. પબ્લિક જોવા કૂતું કેમ છે ભાઈબંધ મંદિર કેમ છે ભાઈબંધ મજામાં આવાજ જઈએ શું કઈ આવાજ આવાજ કોઈ હવે શાંતિ શી ખબર હવે મને રોમ જોવાના કે ગમે તે ખાલી વિડીયો બની ગયો મજબૂત. ના આગળ કશું હોય નહીં, જઈનું કરીએ. પેલું રીવ જો હમું પેલું હમું ને રીવ ઈકણ જવાના આપણે હમું નીકણ. ચાલો હડો મજબૂત હમણાં અમારે ગીત લાવવું પડશે સારું. હા અમુક કઈ પેલું ખાલી સાદું આવે ને એ રીત લાવવાનું હો મજબૂત સાદું ને રહ્યું. હા આવી ગયું પડી ના જવાય. આજે તમે જોઈ રહ્યા છો રુદ્ર મહાલય છે. આ નવો બનાવવામાં આવ્યો છે. જે જૂનો છે એ પણ હું તમને સરસ મજાનું દેખાડી દઈશ. આ શિવપુરની આન બાન શાન છે. ફોન ચેલો આપણો પેલા 11 માળનો હતો ને અત્યારે તૂટીને 2 માળનો થઈ ગયો. એટલે આટલે 2 માળની કોપી મારવામાં આવી છે. નજીકથી તમને બતાવી દઉં.
લોકેશન સરસ લોકેશન કેમ છે ભગવાન? એટલે ભાઈ ચલાવી લે આપણા. હવે આપણે જઈએ બીજી જગ્યા ઉપર જઈએ કણ તમને બતાવી દઈશું. ગાઈસ બિંદુ સરોવરથી અમે નીકળી જઈએ ને જઈએ બીજી જગ્યા ઉપર. આ સામે જે તમે જોઈ રહ્યા છો સિદ્ધપુરની હોસ્પિટલ જે સરકારી એ તમે જોઈ શકો વચ્ચેથી સરસ મજાની લીપ ગોઠવેલી છે. આ બાજુ વાટે જો આ બાજુ ફૂલ થઈ જાય છે નહીં ભાઈબંધ. આ સિદ્ધપુરમાં એવી ગલી છે જે બડી બોલિવૂડ ફિલ્મ આ ગલીમાં શૂટિંગ થયેલી છે. જેમ કે RR મૂવી એવી ઘણી બધી ફિલ્મો હોય પણ આપણને નામ નહીં આવડતું. પણ આટલા ઘણી બધી એવી મૂવીઓ હોય જે આટલે સિદ્ધપુરમાં શૂટિંગ થયેલી છે. અને કોણ કોણ આવેલું આટલા મને કમેન્ટ કરો. ડોહા કેવું હે ડોહા હે ડોહા હે ડોહા હે ડોહા. અને આ બંગલો જે તમે જોઈ રહ્યા છો એ બંગલો 200 વર્ષ જૂનામાં જૂનો છે. અને આ બંગલાની ખાસિયત એ છે કે આ બંગલામાં 360 બારીઓ છે. અને આ ઘણી બધી એવી બોલિવૂડની ફિલ્મો જે છે આટલે શૂટિંગ કરવામાં આવી છે. જેમ કે નામ લઈએ તો આપણી સીતા રાવલ જેવી એવી ઘણી બધી ફિલ્મો છે જે શૂટિંગ કરવામાં આવી છે. લોકેશનની વાત કરીએ તો સિદ્ધપુર ટાવરથી ડાબી સાઈડ વળી જઈએ તો સામે જ તમને બંગલો દેખાશે. તો ફાઇનલી આટલા અમારો બ્લોગ પટી જાય. આપણે મળીએ બ્લોગ 2માં. બાકી અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરવાનું મિત્રો ના ભૂલતા.